નમસ્કાર વાલા મિત્રો. આગમન ઋતુનું એક વિશેષ પાત્ર છે સ્નાન સંસ્કારક યોહાન. આગમન ઋતુના શાસ્ત્ર પાઠોમાં વિશેષ કરીને શુભ સંદેશોમાં સ્નાન સંસ્કારક યોહાન એક મહાન પાત્ર તરીકે ઉપસી આવે છે, તરી આવે છે. અને આગમન ઋતુની તૈયારી કેવી રીતે કરવી તે જો કોઈ આપણને શીખવાડી શકે એમ હોય તો તે છે સ્નાન સંસ્કારક યોહાન. હા વાલા મિત્રો, સ્નાન સંસ્કારક યોહાન શુભ સંદેશકાર લૂક આપણને જણાવે છે તેમ વગડામાં ગયા અને ત્યાં તેમને પ્રભુનો સંદેશો સંભળાયો. અને ત્યાર પછી તેમણે યર્દન નદી અને તેની આસપાસના પ્રદેશમાં ફરીને એ સંદેશ લોકોને સંભળાવવા માંડ્યો. તેમણે લોકોને જણાવ્યું, હૃદય પલટો કરો, સ્નાન સંસ્કાર પામો અને પ્રભુ તરફ પાછા વળો. તો વાલા મિત્રો, આ 3 તબક્કા છે આપણી આગમન ઋતુની તૈયારીના. પ્રથમ તબક્કો એટલે પ્રભુ પાસે જવું. વગડામાં જવું એટલે આપણું રોજબરોજનું કામકાજ, આપણી ચિંતા, આપણો વ્યવહાર, આપણા સગાવાલા, આપણા સંબંધો બધું થોડી વાર બાજુ પર મૂકીને આ બધાથી થોડા અળગા થઈને પ્રભુની પાસે બેસવું. કોઈ એકાંત જગ્યાએ શાંત ચિત્તે પ્રભુમાં મન પરોવવું. કારણ ટોળાને ટોળા સાથે પ્રેમ સંબંધ બંધાતો નથી અને લોકોને લોકો સાથે નિકટની આત્મીયતા થતી નથી. વ્યક્તિને વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાય છે અને વ્યક્તિને વ્યક્તિ સાથે આત્મીયતા બંધાય છે. તેમજ મારા વાલા મિત્રો, પ્રભુ પ્રાપ્તિ માટે પણ આપણે વ્યક્તિગત રીતે પ્રભુના ચરણે બેસવું પડે. અને તો જરૂર અને ચોક્કસપણે પ્રભુની વાણી આપણને સંભળાય છે, પ્રભુનો સંદેશ આપણને મળે છે. અને એ સંદેશ મળ્યા પછી શું કરવાનું છે આપણે? બસ જેમ સ્નાન સંસ્કારક યોહાને કર્યું તેમ આપણે પાછા આપણા જીવનમાં આવવાનું છે, પાછા આપણા સંસારમાં આવવાનું છે, પાછા આપણા કામકાજમાં પરોવવાનું છે, આપણા સંબંધો, આપણા વ્યવહારોમાં પાછા રચ્યા પચ્યા થવાનું છે. અને એ સંદેશ, એ ભાથું લોકો આગળ પીરસવાનું છે. એ સંદેશનો સાર છે હૃદય પલટો કરો અને પ્રભુ પાસે પાછા વળો. વાલા મિત્રો, તમારા વાણી વર્તન દ્વારા, તમારા આચાર વિચાર દ્વારા, તમારા જીવન દ્વારા, તમારા વ્યવહારોમાં પ્રભુનો આ સંદેશ બધા લોકોની આગળ ફેલાવો. અને જો તમે આ 3 તબક્કાઓ એટલે કે પ્રાર્થનામાં બેસવું, પ્રભુનો સંદેશો મેળવવો અને એ સંદેશની ઘોષણા બધાની આગળ કરવી, આ 3માંથી તમે સુયોગ્ય રીતે પસાર થશો તો ખાતરી રાખજો તમારી આગમન ઋતુ સફળ થઈ ગઈ. અને તમે ચોક્કસપણે આ આગમન ઋતુનું ફળ એટલે કે પ્રભુના આગમનની સુયોગ્ય તૈયારી સાચા અર્થમાં કરી શકશો. અને એમ કરીને તમે આવનાર મુક્તિદાતા પ્રભુ ઈસુની કૃપા મેળવશો અને એ કૃપામાં બધાને સહભાગી પણ બનાવશો. પ્રભુ તમને આશીષ આપે. નમસ્તે.